magnetic behavior of transition metal complex. Magnetic behavior अलग अलग બે પ્રકારે હોય છે, પણ એમની એપ્લિકેશન શું છે એમની જરાક વાત કરતી है. From the magnetic momentum, we can determine oxidation state of metal ion. મેગ્નેટિક મોમેન્ટમ ઉપરથી પ્રાઇમરી લેવલ ઉપર મેટલ આયનનું ઓક્સિડેશન સ્ટેટ નક્કી કરી શકે. એ સિવાય શેપ ઓફ કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સનો શેપ કેવા પ્રકારનો હોય છે, ટેટ્રાહેડ્રલ, સ્ક્વેર પ્લાનર, ટ્રાઇગોનલ, બાયપિરામિડલ, ઓક્ટાહેડ્રલ. તો કોમ્પ્લેક્સનો શેપ ડિસાઇડ કરી શકે. આ સિવાય કોમ્પ્લેક્સનું નેચર જાણી શકીએ કેવા પ્રકારનું છે. ધી નેચર ઓફ કોમ્પ્લેક્સ, whether it is high spin or low spin. કોમ્પ્લેક્સ નું નેચર કેવું હોય, હાઈ સ્પિન છે કે લો સ્પિન, આનું અનુમાન લગાવી શકીએ. એટલે મેગ્નેટિક પ્રોપર્ટી ઉપરથી નોર્મલી આ 3 પોઈન્ટ નક્કી થઈ શકે. ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ આયન, શેપ ઓફ કોમ્પ્લેક્સ મતલબ જીઓમેટ્રી ઓફ કોમ્પ્લેક્સ, અને નેચર ઓફ કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ નું નેચર, ખરેખર નેચર એમનું નામ આ પ્રકારે બોલાતું હોય છે, ઇનર શેલ ઓર્બિટલ ઓર આઉટર શેલ ઓર્બિટલ, હાઈ સ્પિન ઓર લો સ્પિન કોમ્પ્લેક્સ. નોર્મલી એવું હોય છે કે હાઇબ્રિડાઇઝેશન જ્યારે પણ ડિસાઇડ કરીએ ત્યારે લો સ્પિન કોમ્પ્લેક્સ છે એ ઇનર શેલ ઓર્બિટલ હોય અને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે એ આઉટર શેલ ઓર્બિટલ હોય. પણ આપણે હાઈ સ્પિન અને લો સ્પિન આ રીતે લખીશું તો આ અનુમાન લગાવી શકાય મેગ્નેટિક પ્રોપર્ટી. અને મેગ્નેટિક પ્રોપર્ટી બે પ્રકારની હોય. મેગ્નેટિક પ્રોપર્ટીઝ આર two types. All of you know very well. First one is diamagnetic, where n is equal to 0. Number of unpaired electrons 0. Second one, paramagnetic. N does not equal to 0. N does not equal to 0. Where n is equal to number of unpaired electrons. લેક્ચર ચાલુ થઈ ગયો. Magnetic properties are two types, diamagnetic and paramagnetic. એક પણ અનપેર ઇલેક્ટ્રોન ના હોય તો એ કોમ્પ્લેક્સ ડાયામેગ્નેટિક કહેવાય છે, અને ઓછામાં ઓછો એક અનપેર ઇલેક્ટ્રોન છે તો એ પેરામેગ્નેટિક કહેવાય. પછી જેમ જેમ નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન વધતા જાય એમ પેરામેગ્નેટિઝમ વધતું જતું હોય. એટલે ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક આ પ્રકારે ક્લાસિફાય થાય છે. ટુ ટાઈપ્સ ઓફ મેગ્નેટિક પ્રોપર્ટી, ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક. તો પેરામેગ્નેટિક પ્રોપર્ટી જે છે એ નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન ઉપર ડિપેન્ડન્ટ છે. હવે ઇલેક્ટ્રોન જે છે અનપેર ઇલેક્ટ્રોન એના રોટેશન બે પ્રકારના હોય. હવે બંને પ્રકારના રોટેશન આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. પેરામેગ્નેટિઝમ
is depends on two types of rotation. બે પ્રકારના રોટેશન હોય છે. Paramagnetism is depends on two types of rotation. The first, electron spin rotation, and second, electron orbital rotation. ઇલેક્ટ્રોન સ્પિન રોટેશન થી જે કંઈ પણ મેગ્નેટિક મોમેન્ટમ મળે છે એને આપણે મ્યુ એસ થી બતાવીએ છીએ, જેનું ઇક્વેશન તમારે આગળ 1 થી 4 સેમમાં આવી ગયું છે. મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ √nn+2dm ફેમસ. અને ઓર્બિટલ રોટેશન એમનું જે ઇક્વેશન છે જે તમારે હવે આવેલું નહીં હોય એ તમારા માટે નવું છે, મ્યુ એલ થી બતાવે. ઓર્બિટલ રોટેશન ને મ્યુ એલ થી બતાવે અને સ્પિન રોટેશન નું મેગ્નેટિક મોમેન્ટમ મ્યુ એસ થી બતાવે. તો ઇલેક્ટ્રોન સ્પિન રોટેશન, ઇલેક્ટ્રોન ઓર્બિટલ રોટેશન, બે પ્રકારના રોટેશન ઉપર કોમ્પ્લેક્સ નું મેગ્નેટિક મોમેન્ટમ એટલે કે પેરામેગ્નેટિઝમ આધારિત હોય. તો એના માટે ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન જોઈએ તો આપણે જોઈએ, કેમ કે એક ઇલેક્ટ્રોન હશે તો જ પેરામેગ્નેટિક હશે. ઇલેક્ટ્રોન અનપેર એક પણ નહીં હોય તો એ ડાયામેગ્નેટિક થઈ જાય. મતલબ જે કંઈ પણ વાત થાય છે એ પેરામેગ્નેટિક માટે થાય. તો ઇલેક્ટ્રોનના બે પ્રકારના રોટેશન હોય અને બે પ્રકારના રોટેશન કેવા છે, કયા પ્રકારે, તો એની જરાક હું વાત કરું. આપણે ઓર્બિટલ ડ્રો કરીને બતાવી દઈએ તમને કે રોટેશન કેવા પ્રકારના હોય. ઇલેક્ટ્રોનિક રોટેશન, સ્પિન એન્ડ ઓર્બિટલ બંને પ્રકારના રોટેશન ઓકે. અહીંયા એક ઓર્બિટલ આપેલી છે, ડી ઓર્બિટલ. ધ્યાનથી જુઓ. સપોઝ 5 ડી ઓર્બિટલ છે, 5 સબ ઓર્બિટલ આપેલી છે, એમાં એક ઇલેક્ટ્રોન રાખી દઈએ. આ ઇલેક્ટ્રોન નો જ રોટેશન છે, સ્પેસિફિક ઇલેક્ટ્રોનિક રોટેશન. આ એક ઇલેક્ટ્રોન રાખી દીધો. આ ઇલેક્ટ્રોન નું બે પ્રકારનું રોટેશન હોય છે, એક સ્પિન રોટેશન અને એક ઓર્બિટલ રોટેશન. તો બરાબર સમજી લો કે સ્પિન રોટેશન કોને કહેવું અને ઓર્બિટલ રોટેશન કોને કહેવું. સ્પિન રોટેશન, તો આ જે ઇલેક્ટ્રોન છે એ પોતાની સબ ઓર્બિટલમાં, મતલબ dxy માં જ, માત્ર dxy માં જ, માત્ર dxy માં જ, આ dxy માં જ રોટેટ થતો હોય. મતલબ થોડીક વાર અપ હોય તો થોડીક વાર ડાઉન થઈ જાય. મતલબ ઇલેક્ટ્રોન અપ છે તો અપ ડાઉન થઈ જાય. અપ ડાઉન, જો અપ હોય તો s ની વેલ્યુ મતલબ સ્પિન ની વેલ્યુ +½ કહેવાય અને ડાઉન હોય તો એ -½ કહેવાય. +½ -½ +½ આ પ્રકારનું જે રોટેશન છે એને સ્પિન રોટેશન કહેવાય. +½ આ રોટેશન ને સ્પિન રોટેશન. મતલબ ઇલેક્ટ્રોન માત્ર પોતાની જ સબ ઓર્બિટલમાં રોટેટ થતો હોય, +± સ્પિન અપ ડાઉન. ઓકે. ઓર્બિટલ રોટેશન કોને કહેવાય? તો ઓર્બિટલ રોટેશન માટે ઇલેક્ટ્રોન એક સબ ઓર્બિટલ માંથી બીજી સબ ઓર્બિટલમાં જમ્પ મારે. મતલબ dxy માંથી dyz માં આવે, dyz માંથી dzx માં જાય, dzx માંથી dx2y2 માં જાય, dy2 માંથી dz2 માં જાય. આ પ્રકારનું ઇલેક્ટ્રોનનું જે રોટેશન છે ભાઈ
આમને ઓર્બિટલ રોટેશન કહેવાય. તો બધાને ક્લિયર હશે હવે સ્પિન રોટેશન અને ઓર્બિટલ રોટેશન? આ બંને વર્ડનો મતલબ કે સ્પિન રોટેશન કોને કહેવું અને ઓર્બિટલ રોટેશન કોને કહેવું. તો માત્ર એક જ સબ ઓર્બિટલમાં રોટેટ થતો હોય, ઇલેક્ટ્રોન ઉલટસલટ થતો હોય તો એને સ્પિન રોટેશન કહેવાય. અને ઇલેક્ટ્રોન એક સબ ઓર્બિટલમાંથી બીજી સબ ઓર્બિટલમાં જમ્પ મારતો હોય તો એને આપણે ઓર્બિટલ રોટેશન કહીશું. ઓકે, તો આ બે પ્રકારના રોટેશન ઉપર મેગ્નેટિક મોમેન્ટમનો આધાર છે, સ્પિન રોટેશન એન્ડ ઓર્બિટલ રોટેશન. તો મેગ્નેટિક મોમેન્ટમમાં બંને પ્રકારના રોટેશન ભાગ લેતા હોય અથવા ન પણ લે. આપણે હાલ બંને રોટેશન પાર્ટિસિપેટ થઈએ એવું ઇમેજિન કરીને પેરામેગ્નેટિઝમનું ઇક્વેશન બનાવવાનું. તો પેરામેગ્નેટિઝમ, ઇક્વેશન ફોર પેરામેગ્નેટિઝમ. ઇક્વેશન ફોર પેરામેગ્નેટિઝમ. mu is equal to mu s plus mu l, मतलब બંનેનો ટોટલ થાય. mu is equal to mu s plus mu l. mu is equal to mu s plus mu l. આ પેરામેગ્નેટિઝમ, ટોટલ પેરામેગ્નેટિઝમ માટેનું ઇક્વેશન છે. મતલબ બંને પ્રકારના રોટેશન. હેલો સર, અવાજ કપાય. અવાજ હવે આવે છે બરાબર? હેલો, હા હવે આવે છે. હા, mu is equal to mu s plus mu l. તો બંને પ્રકારના રોટેશન હોય, mu s plus mu l. બંને રોટેશન ઓલવેઝ પ્રેઝન્ટ હોય એ જરૂરી નથી, પણ mu s જે છે એ ઓલવેઝ પ્રેઝન્ટ હોય. યાદ રાખો બરાબર, સ્પિન રોટેશન ઓલવેઝ પ્રેઝન્ટ હોય, પણ ઓર્બિટલ રોટેશન ઓલવેઝ પ્રેઝન્ટ હોય અથવા ન પણ હોય. મતલબ આવશે અથવા ન પણ હોય. એટલે કે mu l 0 પણ હોઈ શકે અને mu l does not equal to 0 પણ હોઈ શકે. પણ મેઇન ઇક્વેશન આપણા પાસે આ mu is equal to mu s plus mu l. તો આના માટે એવું લખાય કે ઓર્બિટલ રોટેશન ઓલવેઝ પ્રેઝન્ટ હોય અથવા ન પણ. તો આપણે સ્ટેટમેન્ટ લખી દઈએ. ધી ઓર્બિટલ રોટેશન the orbital rotation may be the orbital rotation may be present or absent. એટલે એવું જરૂરી નથી કે ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ હોય, પણ સ્પિન તો ઓલવેઝ પ્રેઝન્ટ. The spin rotation is always present. Spin rotation always present હોય, પણ orbital rotation always present હોય અથવા ન પણ હોય. In transition metal complex, orbital rotation may be present or absent. આ ટ્રાન્ઝિશન ની વાત છે, ઉપર લખેલી જનરલ ની વાત. ઇન ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સ orbital rotation may be present or absent. પ્રેઝન્ટ હોઈ શકે અથવા ન પણ હોય. તો એના ઇક્વેશન અલગ અલગ તૈયાર થાય. તો આ જે છે એ મેઇન ઇક્વેશન. હવે આપણે બંને માટે ઇક્વેશન અલગ અલગ ક્યારે થઈએ એની વાત કરવાની. તો સમજો, પહેલા વાત કરીએ કે સપોઝ ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ છે, અને ત્યાર પછી વાત કરીશું ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ હોય તો શું. ઇફ
orbital rotation is absent. ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ છે એનો મતલબ એવો થાય μl is equal to 0. Orbital rotation absent means μl is equal to 0 if orbital rotation is absent. જો orbital rotation absent હોય તો શું થાય? તો પહેલી જ વાત μl is equal to 0. μl 0 μl 0 है तो હવે ઇક્વેશન mu is equal to થઈ જાય μs. પેરામેગ્નેટિઝમ mu is equal to μs. If orbital rotation is absent, the paramagnetism is depends on spin rotation only. Paramagnetism is depends on spin rotation only. માત્ર સ્પિન રોટેશન ઉપર આધારિત છે. mu is equal to μs અને એનું ઇક્વેશન તમને ખબર છે mu is equal to μs માટે. એકવાર ડ્રો કરીને બતાવી દઉં તમને. mu is equal to μs ફેમસ છે √n n + 2 bm. પણ મેઇન જે ઇક્વેશન છે આ પ્રકારનું છે. for s s+1 આ મેઇન ઇક્વેશન યુનિટ છે એમનો bm ફોર બોર મેગ્નેટોન. mu is equal to μs is equal to √4s s+1 આ મેઇન ઇક્વેશન છે જેમાં s is equal to n/2 હોય. આ ઇક્વેશન ને આગળ સોલ્વ કરો એટલે √n n + 2 bm આવી જશે. કઈ રીતે આવે છે તો જરાક જોઈ લઈએ આપણે. ક્યારેક આ ઇક્વેશન ની જરૂર પડી શકે. તો આ 4 જે છે 4 ના બે ટુકડા કરી નાખીએ. 2 × 2 તો 2 ને કૌંસની બહાર રાખીએ અને બાકીના જે 2 છે એને કૌંસની અંદર જવા દઈએ. તો એ થઈ જાય 2s + 2. ઓકે, તો ઉપરનું ઇક્વેશન અને નીચેનું બંને ઇક્વલ છે. 4s s+1 તો આને આમ પણ લખી શકાય 2s × 2s + 2. but s is equal to number of unpaired electron divided by 2. આવું ઇક્વેશન તમારે પછી ગમે ત્યારે આગળ એટલે કે છઠ્ઠા સેમેસ્ટરનું પહેલું ચેપ્ટર છે મલ્ટી ઇલેક્ટ્રોન સિસ્ટમ જે આપણે જ લેવાનું છે એમાં વધારે ડિટેલમાં આવશે કે s ની વેલ્યુ કેટલી હોય અને ક્યારે ગોઠવી શકાય. તો s ની વેલ્યુ હાલ અત્યારે કહી દઈએ કે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન ડિવાઇડ બાય 2 થાય n/2 અને આપ હરેક જગ્યાએ n/2 લગાવી દઈશો એટલે એમનો આન્સર આવી જશે n n + 2 bm. mu is equal to μs s n/2 લગાવો એટલે અહીંયા ખાલી n બાકી રહેશે, અહીંયા પણ n બાકી રહેશે. તો આપણે આ ઇક્વેશન યુઝ કરતા હોઈએ છીએ. mu is equal to μs + 1 n √n n + 2 bm. હવે અનપેર ઇલેક્ટ્રોન n is equal to અનપેર ઇલેક્ટ્રોન છે જાણો છો તમે. હવે અનપેર ઇલેક્ટ્રોન કેટલા હોય તો bm ની વેલ્યુ કેટલી આવે એ તમને ખબર હોવી જોઈએ. નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન કેટલા છે તો bm ની વેલ્યુ કેટલી આવે એ ક્લિયર હોવું જોઈએ.
નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન, મેક્સિમમ નંબર ઓફ ઇલેક્ટ્રોન નોર્મલ કેસમાં વાત કરીએ આપણે તો 5 આવી શકે. એક ક્રોમિયમ એવું છે કે નોર્મલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં એમાં 6 અનપેર ઇલેક્ટ્રોન હોય, પણ નોર્મલ કન્ફિગ્યુરેશન તો નહીં હોય, કોમ્પ્લેક્સ બને પછી. એટલે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન number of unpaired electron અને મ્યુએસ ની વેલ્યુ, આ મ્યુએસ ની વેલ્યુ છે, ટોટલ મ્યુ તો આપણે ન કહી શકીએ એને, મ્યુએસ ઇન બીએમ બોર મેગ્નેટોન. તો 1 થી 5 આપણે અનપેર ઇલેક્ટ્રોન લખીશું અને ઇમેજિન કરવાનું છે તમારે કે સાથે મ્યુએસ ની વેલ્યુ કેટલી હોઈ શકે. n નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન એક થી 5 લખી દીધા. 1 2 3 4 5. ઓકે, ઇક્વેશનમાં µs is equal to n plus 2 bm છે, એમાં n is equal to 1 મૂકશો તો આન્સર આવશે √3. √3 means 1.73 સમથિંગ રહી, 1.73 યુનિટ ઉપર લખેલો જ છે, bm એટલે આપણે લખતા નથી. 2 મૂકશો n plus 2 bm ઇક્વેશનમાં તો √2 multiply 2 plus 2 √8, 2.83 સમથિંગ આન્સર રહી. 3 રાખજો તો આન્સર એ 3.87 સમથિંગ, આ નિયર અબાઉટ આન્સર है. 4 લખો 4.89, n is equal to 5.9293 સમથિંગ હોય, 92 લખી. ઓકે, આ બોર મેગ્નેટોન ની વેલ્યુ થઈ. તો આ ડાયરેક્ટ ક્લિયર જ રાખવાનું, આગળ ઘણી બધી જગ્યાએ તમારે આમની જરૂર પડશે. આ પેરામેગ્નેટિઝમ છે, આ થિયરિટિકલ વેલ્યુ આટલી આવે, કારણ કે થિયરિટિકલ વેલ્યુમાં મ્યુએસ વેલ્યુ જ ઇન્વોલ્વ કરેલી હોય આપણે, અને આ ડાયરેક્ટ નક્કી કરી શકાય કે અનપેર ઇલેક્ટ્રોન કેટલા છે, જેટલા અનપેર ઇલેક્ટ્રોન તો એ પ્રકારની બોર મેગ્નેટિઝમની વેલ્યુ. તો આ 5 વેલ્યુ બધાએ ક્લિયર જ રાખવાની સીધી. અસાઇનમેન્ટમાં એક ક્વેશ્ચન આમનો આવશે. તો આ વાત થઈ સ્પિન ઓનલી ની. શું હેડિંગ મારેલો હતો કે ઇફ ઓર્બિટલ રોટેશન ઇઝ એબ્સન્ટ. જો ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ હોય તો મ્યુએલ ઇક્વેશન માંથી નીકળી જાય, અહીંથી મ્યુએલ નીકળી જાય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ, એનું ઇક્વેશન આ બનશે. પણ મ્યુએલ એબ્સન્ટ ના હોય તો એની વાત કરી દઈએ. ઇફ ઓર્બિટલ રોટેશન ઇઝ પ્રેઝન્ટ means μl does not equal to 0. μl does not equal to मतलब મેઇન ઇક્વેશન આપણું આ બનશે, mu is equal to µs plus μl. હવે એમાં બંને લેવા પડશે, µs તો હોય છે સાથે μl પણ હોય. તો આનો મતલબ એવો થયો કે µs ની જે વેલ્યુ છે એના કરતા વેલ્યુ વધીને આવે. સપોઝ અનપેર ઇલેક્ટ્રોન 1 હોય તો આ પ્રકારના કેસમાં કે μl does not equal to 0 છે, એમાં 1.73 bm કરતા વેલ્યુ વધારે આવશે, કેમ કે µs તો ઓલરેડી છે તો μm એમાં થોડુંક વધીને આવશે. તો ઇક્વેશન µs plus μl માટે બંનેને આપણે જોઈન્ટ કરી દઈએ. µs plus μl. હવે µs તો આપણે ઓલરેડી લખેલું જ છે અંદર, µs તો ઓલરેડી ઇક્વેશન આ જ હોય, µs is equal to 4s s plus 1. હવે આગળ આપણે l ની વેલ્યુ એડ કરવાની છે, તો પ્લસ કરીને l μl ની વેલ્યુ હોય છે l l plus 1. આ જે ઇક્વેશન છે એ વિથ ઓર્બિટલ રોટેશન સાથે.
if orbital rotation is present, orbital rotation present હોય તો મેગ્નેટિક મોમેન્ટમ કેલ્ક્યુલેશન કરવા માટેનું ઇક્વેશન આ થશે mu is equal to mu s plus mu l is equal to under root 4s s plus 1 plus l l plus 1 bm. તો જ્યારે રોટેશન પ્રેઝન્ટ હોય તો આ ઇક્વેશન યુઝ કરવાનું હોય. ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ છે તો આ ઇક્વેશન, અને ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ છે તો n n plus 2 dm અથવા તો 4s s plus 1 કોઈ પણ ચાલે. હવે આપણે થિયરિટિકલી નક્કી કરી શકીએ કે બેમાંથી કયું ઇક્વેશન આપણે યુઝ કરવાનું, અને થિયરિટિકલ એ પણ તમને ખબર પડે, થિયરિટિકલ એ પણ આપણને ખબર પડી શકે કે ઓર્બિટલ રોટેશન ક્યારે પ્રેઝન્ટ હોય અને ક્યારે એબ્સન્ટ. એના માટે આપણે અલગ એક થિયરી ભણવી પડશે. આ જે વાત થઈ છે મેગ્નેટિક બિહેવિયર ઓફ ટ્રાન્ઝિશન મેટલ, તો મેગ્નેટિક બિહેવિયર એમના ઉપરથી આટલી ઇન્ફોર્મેશન મળે છે જે આગળ એપ્લિકેશનમાં પણ પાછું રિપીટ કરીશું આપણે. મેગ્નેટિક પ્રોપર્ટી બે પ્રકારની છે, ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક. જો એ પેરામેગ્નેટિક છે તો એમનો આધાર બે પ્રકારના સ્પિન ઉપર હોય છે, સ્પિન રોટેશન અને ઓર્બિટલ રોટેશન. એમનું ઇક્વેશન, ફૂલ ઇક્વેશન mu is equal to mu s plus mu l બનતું હોય. સ્પિન રોટેશન છે એ ઓલવેઝ પ્રેઝન્ટ હોય, એમાં ક્યારે ફેરફાર ન થાય, એ તો ઓલવેઝ હોવાનું જ. પણ ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ હોઈ શકે અથવા ન પણ હોય. સપોઝ ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ છે, મતલબ mu l is equal to 0, તો એનું ઇક્વેશન થઈએ mu s is equal to 4s s plus 1 અથવા તો under root n n plus 2 dm, under root 4s s plus 1 અથવા under root n n plus 2 dm. But orbital rotation is present, then mu is equal to mu s plus mu l, that is under root 4s s plus 1 plus l l plus 1. આવું ફૂલ ઇક્વેશન તૈયાર થતું હોય. તો આ મેગ્નેટિક મોમેન્ટમ માટેની વાત થઈ. હવે આપણે જે વાત કરવાની છે ભાઈ એ છે કે થિયરિટિકલ કેમ આપણે નક્કી કરી શકીએ કે ક્યારે કયું ઇક્વેશન યુઝ કરવું. તો એના માટે જે થિયરી યુઝ કરવાની છે આપણે એ છે ઓર્બિટલ રોટેશન કન્ટ્રીબ્યુશન ઇન પેરામેગ્નેટિઝમ ફોર ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સ. કે ક્યારે ઓર્બિટલ રોટેશન ટ્રાન્ઝિશન મેટલના પેરામેગ્નેટિઝમમાં ઇન્વોલ્વ થાય છે ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સ માટે. સ્પિન તો ઓલવેઝ પ્રેઝન્ટ હોય, પણ ઓર્બિટલ ક્યારે ઇન્વોલ્વ થાય અને ક્યારે ન થાય એ હવે પછી તમે ડાયરેક્ટ કોમ્પ્લેક્સ જોઈ અને થિયરિટિકલ કહી શકો કે આમાં ઓર્બિટલ રોટેશન પેરામેગ્નેટિઝમમાં ઇન્વોલ્વ નહીં થાય, આ કોમ્પ્લેક્સમાં ઇન્વોલ્વ થશે. તો એના માટે બેઝિક કન્ડિશનો ધ્યાનમાં રાખવા. બેઝિક 3 કન્ડિશન છે જે જોઈ લઈએ આપણે. ઓર્બિટલ રોટેશન ઇન્વોલ્વ થવા માટેની કન્ડિશન. The condition for orbital rotation contribution in paramagnetism. Orbital rotation contribution in paramagnetism. ત્રણ કન્ડિશન. ફર્સ્ટ, કન્ડિશન એકદમ સિમ્પલ છે, જે ત્રણેય ક્લિયર યાદ રાખવાની છે અને ત્રણેય કન્ડિશનનું પાલન કરવું છે. એમાં એક નંબર, ઓર્બિટલ should be degenerated. Degenerated નો મતલબ છે ઇક્વલ એનર્જી. જે આપણે આગળ વાત થઈ, T2G હોય તો 3 ઓર્બિટલની એનર્જી સરખી હોય, EG હોય તો 2 ઓર્બિટલની એનર્જી સરખી હોય. આ પ્રકારે ઓર્બિટલ શુડ બી ડીજનરેટેડ, મતલબ સરખી એનર્જી હોવી જોઈએ તો જ ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ હોય. ફર્સ્ટ કન્ડિશન કે જે ઓર્બિટલમાં
ઇલેક્ટ્રોન જમ્પ મારવાનો હોય, આ જમ્પ મારવાની વાત છે. ઉલટ સુલટ હોય એ તો ઓલવેઝ પ્રેઝન્ટ હોય, પણ જે ઇલેક્ટ્રોન જમ્પ મારે છે એના માટેની કન્ડિશન છે કે ક્યારે જમ્પ મારી શકે. તો એક કે જે ઓર્બિટલમાં એ જમ્પ મારે છે એની એનર્જી સરખી હોવી જોઈએ, મતલબ ઇક્વા એનર્જી, જેને ડિજનરેટેડ કહીએ. બીજી વાત, સિમેટ્રી ઓફ ઓર્બિટલ્સ. Symmetry of orbitals should be equal. Symmetry એટલે શું કહીએ? શેપ. Symmetry મતલબ શેપ ની વાત કરે. Shape of orbitals should be equal. જે બે ઓર્બિટલમાં જમ્પ મારે છે એ ઓર્બિટલમાં એકમાંથી બીજીમાં જ્યારે જમ્પ મારે છે ત્યારે એમનો શેપ સરખો હોવો જરૂરી. અને થર્ડ એન્ડ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન કે ઇલેક્ટ્રોન જ્યારે જમ્પ મારે એકમાંથી બીજી ઓર્બિટલમાં ત્યારે એની સ્પિન ચેન્જ ન થવી જોઈએ. મતલબ સ્પિન ઓફ ઇલેક્ટ્રોન ડઝ નોટ ચેન્જ ડ્યુરિંગ ઇલેક્ટ્રોનિક અથવા ઓર્બિટલ રોટેશન. ઇલેક્ટ્રોનિક રોટેશનમાં તો ચેન્જ થાય, ઓર્બિટલ રોટેશનમાં ચેન્જ ન થવી જોઈએ. સ્પિન ઓફ ઇલેક્ટ્રોન does not change during orbital rotation. ઓર્બિટલ રોટેશન થતું હોય ત્યારે સ્પિન ચેન્જ થવી જોઈએ. મતલબ ઓર્બિટલ શુડ બી ડિજનરેટેડ, ઇક્વલ એનર્જી હોવા જોઈએ. સિમેટ્રી ઓફ ઓર્બિટલ શુડ બી ઇક્વલ, સિમેટ્રી સરખી હોવી જરૂરી છે. અને સ્પિન ઓફ ઇલેક્ટ્રોન ડઝ નોટ ચેન્જ ડ્યુરિંગ ઓર્બિટલ રોટેશન. સ્પિન ચેન્જ થવી જોઈએ નહીં. તો આ ત્રણ કન્ડિશનનું પાલન થતું હોય તો આપણે કહી શકીએ કે ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ હોઈ શકે. આમાંથી એક પણ કન્ડિશન ફૂલફિલ ન થતી હોય તો મ્યુએલ 0 થાય. તો જે વાત થઈ છે એ આપણે લખી દઈએ. ઇફ any one condition is violent means not follow. If anyone मतलब पालन थतुं ना होय, if any one condition is violent then orbital rotation is restricted. मतलब ઓર્બિટલ રોટેશન સ્ટોપ થઈ જાય, અને ઓર્બિટલ રોટેશન સ્ટોપ થાય એને કહેવાય મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ 0. એક પણ કન્ડિશન ફોલો, મતલબ ત્રણમાંથી ઓછામાં ઓછી એક કન્ડિશન ફોલો થતી નથી તો ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ છે એવું કહેવાય, સ્ટોપ થઈ ગયું. મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ paramagnetism depends on spin rotation only. માત્ર સ્પિન રોટેશન ઉપર આધારિત છે. ત્રણમાંથી એક પણ કન્ડિશન ઓછામાં ઓછી એક બ્રેક થઈ જાય તો પેરામેગ્નેટિઝમ માત્ર ને માત્ર સ્પિન રોટેશન ઉપર આધારિત હોય. તો એના માટે ઇક્વેશન જે યુઝ થઈ છે આ બેમાંથી કોઈ એક ઇક્વેશન યુઝ કરી શકો. સ્પિન રોટેશન ઓનલી નું આ ઇક્વેશન, મતલબ કોઈ પણ એક કન્ડિશન ફોલો થતી નથી. પણ સપોઝ ત્રણેય કન્ડિશન ફૂલફિલ થઈ તો ઇક્વેશન મ્યુએલ ડઝ નોટ ઇક્વલ ટુ 0 કન્સિડર થઈ. સ્ટેટમેન્ટ લઈ લઉં એ if all three conditions are fulfilled then orbital rotation is
present, and paramagnetism is depends on spin rotation as well as orbital rotation also. Mu L does not equal to 0 here. Mu L does not equal to 0 here. So orbital rotation also present also. If all three conditions are fulfilled, then orbital rotation is present. And orbital rotation present है भाई, तो paramagnetism mu is equal to mu s plus 1 इक्वेशन થી નક્કી કરી શકાય. પેરામેગ્નેટિઝમ માટે ઇક્વેશન યુઝ થઈ છે. આ ઇક્વેશન યુઝ કરવાનું. નોર્મલ કેસમાં એવું કહેવાય, જનરલી mu l એબ્સન્ટ હોય. ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સમાં મોટે ભાગે ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ હોય, એટલે આપણે બાય ડિફોલ્ટ mu s is equal to under root n n plus 2 bm વાળું ઇક્વેશન યુઝ કરીએ છીએ, જે આપણે ઘણા ટાઈમથી એ જ લખતા હોઈએ. ભાઈ ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ છે એવું બાય ડિફોલ્ટ આપણે ઇમેજિન કરી લઈએ. પણ હરેક વાર એબ્સન્ટ હોય એવું જરૂરી નથી, ક્યારેક mu l પ્રેઝન્ટ પણ હોય. તો ઇક્વેશન અંડર રૂટ 4s plus 1 plus l plus 1 આ યુઝ કરવાનું રહે. તો એના માટે એક સ્ટેટમેન્ટ ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ પ્રેઝન્ટ માટે કન્ડિશન કેવા પ્રકાર. જનરલી in transition metal complex orbital rotation is absent. So paramagnetism is depends on electron spin rotation only. મોટા ભાગે એવું હોય કે ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સમાં ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ હોય. ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ હોય તો પેરામેગ્નેટિઝમ સ્પિન ઇલેક્ટ્રોન ઓનલી ઇક્વેશન થી આપણે નક્કી કરતા હોય. બટ few examples in which paramagnetism, the value of paramagnetism, value of paramagnetism मतलब magnetic momentum, the value of magnetic momentum अथवा the value of paramagnetism is higher than theoretical value. Higher than theoretical value. That means orbital rotation involved in magnetic for the paramagnetism. નોર્મલી એવું કહીએ કે ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ હોય ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સમાં. ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સમાં ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ હોય છે, એટલે સ્પિન ઓનલી થી મેગ્નેટિક મોમેન્ટમ કેલ્ક્યુલેટ થતું નથી.
પણ અમુક એક્ઝામ્પલ એવા છે કે જેમાં પેરામેગ્નેટિકની વેલ્યુ જે આપણે થિયરિટિકલ વેલ્યુ કેલ્ક્યુલેટ કરેલી હોય, આપણે ટેબલ બનાવ્યું એમાં થિયરિટિકલ વેલ્યુ લખેલી છે, એમના કરતાં થોડીક વધીને આવે. જે વધીને આવે એનો મતલબ l+1 ઇન્વોલ્વ થયું, ઓર્બિટલ રોટેશન ઇન્વોલ્વ. ફોર એક્ઝામ્પલ, કોમ્પ્લેક્સ લખીએ NiCl4 -2, NiCl4 -2, નિકલનું ઓક્સિડેશન સ્ટેટ +2, Ni is in +2 oxidation state. Is in +2 oxidation state. तो इलेक्ट्रॉनिक कॉन्फ़िगरेशन Ni+2 માટે આર્ગોન બધા ઇમેજિન કરીને રાખવાની કન્ફિગરેશન શું થઈ જાય 3d8 4s0 +2 છે એટલે s માંથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ થઈ ગયા છે 3d8 અને 8 ઇલેક્ટ્રોન ની ગોઠવણી કરજો 8 ઇલેક્ટ્રોન ની ગોઠવણી કેમ થઈ છે ટેટ્રાહેડ્રલ છે સ્પ્લિટિંગ કરશો એટલે કન્ફિગરેશન થઈ છે E4T24 અને E4T24 નું અરેન્જમેન્ટ આ તો બોર મેગ્નેટ્રોનની વેલ્યુ આવશે 2.83 bm અને ટેબલમાં આઈ થિંક આજ લખેલી છે આપણે કન્પેર ઇલેક્ટ્રોન 2 છે તો 2.83 તો આ થિયરિટિકલ વેલ્યુ હોય કે આમ આવવું જોઈએ બટ એક્સપેરિમેન્ટ વેલ્યુ થોડીક અલગ પડે but practical value is
3.32 bm. That is higher than theoretical value. Theoretical value કરતા વધારે આવે. પ્રેક્ટિકલ વેલ્યુ 3.32 bm છે, જે થિયરિટિકલ વેલ્યુ કરતા વધારે છે, જેનું રીઝન કે NiCl4 -2 માં માત્ર સ્પિન રોટેશન જ નહીં પણ ઓર્બિટલ રોટેશન પણ પ્રેઝન્ટ છે. બીકોઝ ઓફ orbital rotation also present in Ni+2 એટલે કે NiCl4 -2 Ni+2 અથવા NiCl4 -2. તો આટલે સુધી આપણે બે થિયરીની વાત કરી. ખરેખર થિયરી તો એક જ છે, પણ પેરામેગ્નેટિઝમ અથવા તો બોર મેગ્નેટોન વિશેની વાત કરી તો મેગ્નેટિક બિહેવિયર ઓફ ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સમાં આટલું જોયું આપણે કે એની એપ્લિકેશન છે, ઓક્સિડેશન સ્ટેટ, શેપ અને નેચર ઓફ કોમ્પ્લેક્સની ખબર પડે છે. બીજું ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક બે પ્રકારની મેગ્નેટિક પ્રોપર્ટી છે. જો પેરામેગ્નેટિક છે તો એમાં બે પ્રકારનું રોટેશન ઇન્વોલ્વ હોય છે, સ્પિન અને ઓર્બિટલ. ઓર્બિટલ સપોઝ એબ્સન્ટ છે તો μ √n+2 bm અથવા તો √4s+1 ઇક્વેશન આવશે, જેના બેઝ ઉપર થિયરિટિકલ વેલ્યુ ડાયરેક્ટ આપણે લખી શકીએ. પણ μl does not equal to 0 है, मतलब ऑर्बिटल रोटेशन प्रेजेंट है, तो μ √4s+1 ll+1 આ ઇક્વેશન તૈયાર. તો પેરામેગ્નેટિઝમ ની વાત હતી. હવે ઓર્બિટલ રોટેશન ઇન્વોલ્વ ક્યારે થાય અને ક્યારે ન થાય એની ત્રણ કન્ડિશનો છે કે ઓર્બિટલની ઇક્વલ એનર્જી હોવી જોઈએ. જે પણ ઓર્બિટલમાં જમ્પ મારે છે ઇલેક્ટ્રોન જે છે, જે જમ્પ મારીને જાય છે આમ 1 2 3 મતલબ xy માંથી yz to zx જે પણ જમ્પ મારીને જાય છે એ ઇલેક્ટ્રોનની એનર્જી સરખી હોવી જોઈએ. આ આઇસોટ્રોપિક ફિલ્ડ છે તો આમાં તો પાંચેયની એનર્જી સરખી હોય, પણ સ્પ્લિટ થયા પછી એનર્જી જો સરખી રહે તો ઇલેક્ટ્રોન જમ્પ મારી શકે. તો એની કન્ડિશન ત્રણ છે. એમાંની ફર્સ્ટ ઇક્વલ એનર્જી હોવું જોઈએ, બીજું શેપ સરખો હોવો જોઈએ ઓર્બિટલનો, અને 3 નંબર ઉપર છે કે ઇલેક્ટ્રોનની સ્પિન બદલાવી ન જોઈએ. જો આ ત્રણેય કન્ડિશનમાંથી કોઈ એકનું પાલન ન થતું હોય તો μl 0 થઈ અને ઇક્વેશન μs નું આવશે. પણ સપોઝ ત્રણનું પાલન થાય છે તો μ = μs + μl તૈયાર થાય. ફૂલ ઇક્વેશન થાય √4s+1 ll+1 bm. નોર્મલી એવું કહેવાય કે μl 0 હોય એટલે μ = μs લખાતું હોય, સ્પિન ઉપર આધારિત હોય. પણ અમુક એક્ઝામ્પલ એવા છે કે જેમાં પેરામેગ્નેટિઝમની વેલ્યુ થિયરિટિકલ કરતાં વધારે આવે છે, જેનું રીઝન ઓર્બિટલ રોટેશન પણ એમાં ભાગ લે છે. ફોર એક્ઝામ્પલ આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ આપણે એક લીધું છે NiCl4 -2. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આર્ગોન 3d8 4s0 Ni+2 માટે 2 એમ્પિયર ઇલેક્ટ્રોન છે. જો એમ્પિયર ઇલેક્ટ્રોન 2 છે તો બોર મેગ્નેટોનની વેલ્યુ આવશે 2.83 bm. પણ પ્રેક્ટિકલ વેલ્યુ 3.32 bm આવે. એનો મતલબ કે μs ની સાથે μl પણ એમાં ભાગ લે છે. તો આ વાત થઈ ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ એબ્સન્ટ. હવે આગળ આપણે વાત કરવાની છે કે થિયરિટિકલ તમે કેમ ખબર પડે કે ભાઈ આમાં ઓર્બિટલ રોટેશન આવશે જ. તો ડાયરેક્ટ તમે કહી શકો કે NiCl4 -2 માં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ આવશે અને બીજો કોઈ કોમ્પ્લેક્સ છે તો આવે કે નહીં, મતલબ કોમ્પ્લેક્સ જોઈને પણ ખબર પડી શકે. ઇક્વલ થિયરી છે જેનું નામ છે ઓર્બિટલ રોટેશન કન્ટ્રીબ્યુશન ઇન વેરિયસ ક્રિસ્ટલ ફિલ્ડ, જેની વાત આપણે આવતીકાલે કરવાની.